તો ખાડીપુરમાં ખોવાયેલા નેતાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવ્યું। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે, પહેલા કામ કર્યું નહીં અને હવે હસતા હસતા ફોટા પડાવે છે। દુઃખની વાત એ છે કે સુરતમાં ખાડા રાજ છે, આ પ્રકારનું નિવેદન સાવલિયા દ્વારા આપવામાં આવ્યું। ફોટો સેશન કરીને પોતે કામ કર્યું હોય તેવું અહીંયા માત્ર બતાવવામાં આવી રહ્યું છે। આજના ન્યૂઝપેપરમાં ફોટા જોયા છે કે જાણે કે કોઈ બહુ મોટું કામ કરતા હોય, જ્યારે કામ કરવાનો સમય હતો ત્યારે કામ કર્યું નહીં। અને સુરત શહેરની આજે જે વાસ્તવિક જે પરિસ્થિતિ છે, તમે રસ્તા પર નીકળો તો આપણને ખબર પડે। અત્યારે આપણે જે રસ્તા પર અહીંયા યુથ કોંગ્રેસ અને આરજીપીઆરએસ દ્વારા જે કાર્યક્રમ કર્યો એ સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીમાં સૌથી સારા રસ્તા બતાવતી હતી। આજે સૌથી સારા રસ્તા બતાવતી જો એની આ પરિસ્થિતિ હોય તો બાકીના સુરતની શું પરિસ્થિતિ થાય। અને દર વર્ષે આપણે છેલ્લે જ્યારે ચોમાસું હોય ત્યારે ખાડામાં સુરત કે સુરતમાં ખાડા એ પરિસ્થિતિ ન આવે એના માટે કામ કરવાના બદલે કોર્પોરેટરો જ્યારે ખાડા પડી ગયા છે એમની જવાબદારી છે કે આ સુરત શહેરની જનતાને જાનમાલનું નુકસાન ન થાય અને રોડ રસ્તા સારા રહે, તો એ જ્યારે પેચવર્ક કરતા હોય, ખાડા બુરાવતા હોય અને એના ફોટા જ્યારે પડાવી અને હસતા હસતા મોઢે જ્યારે ફોટા પડાવતા હોય ત્યારે આનીથી મોટી શરમ કે દુઃખની વાત કોઈ હોય નહીં।